આ વખતે જે હુમલો છે એક ચોક્કસ ઇરાદા સાથે કરવામાં આવ્યો છે ને જે રીતે ટ્રમ્પ દાવો કરી રહ્યા હતા કે હવે હોર્મુઝ અમેરિકાનું હશે, કે અમેરિકા હવે કરગરશે ને તો પણ અમે એની સાથે વાતચીત નહીં કરીએ. કોઈ મોટું પરિવર્તન આવી શકે છે જ્યારે આ યુદ્ધમાં થોડા દિવસો વીતશે એના પછી, કેમ કે હવે આ યુદ્ધ માત્ર એક હુમલો થાય, જવાબમાં એક હુમલો થાય એવું નથી. ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધ સૌથી ભીષણ સ્થિતિમાં પહોંચ્યું. અમેરિકાએ ચાબહાર બંદર, અબ્બાસ, કેસ્મા દ્વીપ અને સિરિક પર કર્યા હુમલા. જ્યારે 4 દિવસમાં જ ઈરાનના 300 થી વધુ ઠેકાણા પર અમેરિકાએ હુમલાઓ કર્યા છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. મહત્વપૂર્ણ સમાચારોની વાત કરીએ તો વૈશ્વિક પરિસ્થિતિ ફરી એક વખત તણાવપૂર્ણ બનતી જઈ રહી છે. મિડલ ઈસ્ટમાં ફરી એક વખત સ્થિતિ છે તે વણસી રહી છે. ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધ સૌથી ભીષણ સ્થિતિમાં પહોંચ્યું. ઈરાને અમેરિકાના 4 સ્થળો પર જોરદાર કબજો કર્યો અને તેમનો જવાબી હુમલો પણ આપ્યો. અમેરિકાએ ચાબહાર બંદર, અબ્બાસ, કેસ્મા દ્વીપ અને સિરિક પર કર્યા હુમલા. તો કોનારસ, રાસ્ક, ખોદામ અને ખુરમાબાદ અને સેમનાન પર પણ હુમલા કરવામાં આવ્યા. તો ઈરાને ઓપરેશન લાઇટિંગ અંતર્ગત કુવેત અને બહેરીનમાં પણ હુમલાઓ કર્યા. ઈરાને જોર્ડનમાં પણ અનેક ઠેકાણાઓ પર જવાબી હુમલા કર્યા. અમેરિકાના વ્યાપક હુમલામાં ઈરાનને ભારે નુકસાન થયું હોવાનો પણ અહેવાલ સામે આવી રહ્યો છે. જ્યારે 4 દિવસમાં જ ઈરાનના 300 થી વધુ ઠેકાણા પર અમેરિકાએ હુમલાઓ કર્યા છે. જવાબમાં ઈરાને અમેરિકી રડાર, પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ રીતે ટાર્ગેટ કર્યા છે. કુવૈતના અલી અલ સલેમ એરબેઝ પર પણ અમેરિકી શસ્ત્રો નષ્ટ કર્યા. તો અમેરિકાના મોટા ભાગના હુમલા હોર્મુઝ સ્ટ્રેટની નજીક જોવા મળ્યા છે. 4 દિવસમાં યુદ્ધ છે તે અત્યંત વિધ્વંસક સ્થિતિમાં પહોંચી ગયું છે. ત્યારે શાંતિ કરાર ભંગ થતા ફરી એક વખત ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ છે તે યુદ્ધ વધુ ને વધુ ભીષણ થતું જાય છે. છેલ્લા 4 દિવસમાં આ યુદ્ધ છે તે વધુ ભીષણ સ્થિતિમાં પહોંચી ગયું છે, કારણ કે અમેરિકાએ લગભગ 300 ઠેકાણાઓ પણ ઈરાનને નિશાન બનાવ્યું અને ઈરાને પણ તેમના જવાબમાં અનેક સૈન્ય ઠેકાણાઓ છે તેમની ઉપર હુમલાઓ કર્યા છે. ત્યારે મુફદ્દલ ન્યૂઝરૂમથી મારી સાથે જોડાયેલા છે. મુફદ્દલ, જે શાંતિ કરાર બાદ વિશ્વની અંદર દેશોને એવું હતું કે હવે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત થઈ ગયું, પરંતુ ફરી એક વખત મિડલ ઈસ્ટની અંદર એ સ્થિતિ છે એ તણાવપૂર્ણ બની છે. બિલકુલ ઉમંગ, અને જે સમાચાર મિડલ ઈસ્ટથી અત્યારે આવી રહ્યા છે એ એટલા ચોંકાવનારા છે કે આખી દુનિયાએ એની ચિંતા કરવી પડશે. એટલા માટે કે અત્યાર સુધી જે યુદ્ધ થયું એની જે ઇન્ટેન્સિટી હતી એની કરતાં છેલ્લા 4 દિવસમાં અમેરિકા જે હદે ઈરાન પર હુમલા કરી રહ્યું છે, કોઈ શહેર બાકી નથી. ઈરાનના તમામ મોટા શહેર, તમામ લશ્કરી ઠેકાણા, હોર્મુઝ પાસેના તમામ IRGCના ઠેકાણા, એના પર એક પછી એક લગાતાર બોમ્બમારી કરી રહ્યું. તમે વિચારો કે ઈરાન ઉપર જે હુમલા થઈ રહ્યા છે અમેરિકાના, એમાં અમેરિકન બોમ્બર્સ એકવાર બોમ્બ વરસાવવાનું શરૂ કરે છે તો 6 કલાક સુધી બોમ્બ વરસાવવાનું ચાલુ રાખે છે. એટલે આ વખતે જે હુમલો છે એક ચોક્કસ ઇરાદા સાથે કરવામાં આવ્યો છે ને જે રીતે ટ્રમ્પ દાવો કરી રહ્યા હતા કે હવે હોર્મુઝ અમેરિકાનું હશે અને હોર્મુઝમાંથી જે જહાજો પસાર થશે એની પાસેથી અમેરિકા ટોલ વસૂલશે, એ પ્રકારની રણનીતિ અંતર્ગત જ અમેરિકા આગળ વધી રહ્યું હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. બીજી તરફ IRGCએ પણ જોરદાર જવાબી હુમલા કર્યા છે. કુવૈત, બહેરીન અને જોર્ડનમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓની હાલત ખસ્તા કરી નાખી છે. 4 એવા મોટા હુમલા કર્યા છે ઈરાને કે સીધો લપડાક લાગ્યો છે અમેરિકાને, કેમ કે આ પ્રકારના ઈરાનના જવાબની કદાચ અમેરિકાને અપેક્ષા નહોતી. અને બીજી સૌથી અગત્યની વાત કે જ્યારે ઇન્ટેન્સિટી વધી ગઈ છે, યુદ્ધની તીવ્રતા વધી ગઈ છે, એવા સમયે ઈરાને કહી દીધું છે કે અમેરિકા હવે કરગરશે ને તો પણ અમે એની સાથે વાતચીત નહીં કરીએ. એટલે આ જે ઈરાનનું વલણ છે એ પણ ચોંકાવનારું છે કે જ્યારે અમેરિકા તૂટી પડ્યું છે એવું કહી શકાય.
પોતાની જે સામરિક તાકાત છે એ ઈરાન ઉપર જ્યારે અમેરિકા દેખાડી રહ્યું છે, એક ઠેકાણું બાકી નથી. જે અલગ અલગ ઓઇલના ભંડારો છે, સૈન્ય ઠેકાણા છે, લોન્ચ પેડ છે, મિસાઇલ રાખવાના શસ્ત્રાગાર છે, બધાને અમેરિકા માત્ર 96 કલાકની અંદર નિશાન બનાવી ચૂક્યું છે. આટલી ઘાતક ઇન્ટેન્સિટી હોવા છતાં ઈરાને કહ્યું કે હવે અમે એક ટકો પણ અમેરિકા સાથે વાતચીત નહીં કરીએ અને જોરદાર જવાબી હુમલા ચાલુ રહેશે. એટલે ઈરાને પણ જે 40 દિવસનો ગેપ પડ્યો એમાં એવી તૈયારી કરી છે કે અમેરિકાને જોરદાર વળતો જવાબ આપી શકાય. આખા વિશ્વ માટે ચિંતાની વાત એ છે કે આ જે ઇન્ટેન્સિટી છે યુદ્ધની, કોઈ મોટું પરિવર્તન આવી શકે છે જ્યારે આ યુદ્ધમાં થોડા દિવસો વીતશે એના પછી. કેમ કે હવે આ યુદ્ધ માત્ર એક હુમલો થાય, જવાબમાં એક હુમલો થાય એવું નથી, લગાતાર ચાલુ રહ્યું. મેં કહ્યું એમ 6 કલાક બોમ્બ વરસાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ ઈરાને હજુ મિસાઇલનો જખીરો ખોલ્યો નથી જે એની પાસે છે. એટલે કે જ્યારે ઈરાન પણ હુમલાની તીવ્રતા વધારશે ત્યારે આ યુદ્ધ કેટલું વિધ્વંસક બનશે એનો માત્ર અંદાજો લગાવી શકાય છે. અત્યારની સ્થિતિએ ઘણી બધા અંશે પરિસ્થિતિ ગંભીર બનશે જ્યારે જે ક્રૂડ ઓઇલના ઠેકાણા છે, ઈરાનના જે સ્ટોરેજ છે એના ઉપર હુમલો કરશે. એની સાથે સાથે વીજ ઉત્પાદન કેન્દ્ર પર હુમલા કરવાની પણ અમેરિકાએ ધમકી આપી છે. પાણી રાખવાના જે સ્ટોરેજ એના સંગ્રહ સ્થાનો છે ઈરાનના, ત્યાં હુમલા કરવાની પણ ટ્રમ્પે ધમકી આપી છે. એટલે જે માત્રા છે એ ખૂબ વધારે છે અને એનાથી જોતા લાગે છે કે 2-4 દિવસમાં કોઈ મોટો ટ્વિસ્ટ આવી શકે છે ઈરાન અમેરિકાના આ યુદ્ધમાં. જોર્ડન, બહેરીન અને કુવૈતની અંદર ભારે નુકસાન છે અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર અને એટલે જ ઈરાનની જે જવાબી હુમલાની ક્ષમતા છે એ પણ પહેલા રાઉન્ડ કરતાં વધારે હોય એવું અત્યારે લાગી રહ્યું છે. અને હજુ પણ જે મિસાઇલનો ઈરાને ઉપયોગ નથી કર્યો એ મિસાઇલનો જો ઉપયોગ કરશે તો આ તીવ્રતા ક્યાં જશે એનો ખાલી અંદાજો જ લગાવી શકાય એમ છે. ઉમંગ. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.